તો હે ગાઈસ જય શ્રી રામ. તો રાતના વાગ્યા છે 11 સાડા 11 જેવું થયું છે અને અમે જઈએ છીએ વરઘોડો કરવા માટે. અને આ બાજુ નાની ગાડીનો પણ પ્રોગ્રામ છે આ બાજુ. અને આ બાજુ અમારા માણસો હે ના ના તું નહીં આવતો. અને આ બાજુ કરણ અનિલ બોલ. તો ગાઈસ અમે જઈએ હવે. સાઉન્ડ લાઈન નીકળી ગયું છે. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ પ્રોગ્રામમાં વરઘોડો કરવા માટે. દેવગઢ બારિયા નજીક જવાનું છે. 10 પેટી સારફી છે અને એલઈડી સ્ક્રીન પણ છે, એટલે કે 20 સારફી એલઈડી સ્ક્રીન એટલું લાઇટિંગ મારવાનું છે. તો આ બાજુ ગાડી ઊભી રહી ગઈ છે મારા માટે. તો ચલો મળીએ હવે ફાઇનલી પ્રોગ્રામમાં જઈને. હવે તમને મળીએ આગળ. અને હવે ગોદડા ચોર અને અમારી જોડે હાલમાં છે અજય, પછી અમારા જલાભાઈ આઠ લાઇટ બાઇટ ચાલુ કરી દીધી. અને અજય ઓય અજય આગળ બી ગયો. અને અમારે વિશાલ અને રવિ આવે છે ને આપણે. તો ગાઈસ ચલો રવિ પણ આવે છે આપણી જોડે. તો ચલો બેસી જઈએ, પછી મળીએ તમને આગળ. તો અત્યારે અમે હાલમાં આવી ગયા છીએ પેટ્રોલ પંપે ડીઝલ નખાવવા માટે. આપણી જાનું સાઉન્ડ લઈને, આપણું જાનું સાઉન્ડ બોલવામાં મિસ્ટેક થાય છે. તો બચ પણ આવ્યો છે. નાના કરતો કરતો આવી ગયો. એક બાર ધોકા ખા ચુકા હું. एक बार धोखा खा चुका हूँ, बार बार नहीं खाऊंगा. અહીં તો જો પણ હવે શરમાય છે. અને આ બાજુ અલા તારું નામ યાર મારે લખી રાખવું પડશે યાર. ના લા એવું નહીં કહેવાનું. શું ગોપી. આ બાજુ ગોપી ને આ બાજુ અમારા અજય. હા હા શું સ્માઇલ છે. અને અમારા ગોપીને ગાઈસ થોડુંક પગમાં પ્રોબ્લેમ છે, થોડુંક વાગ્યું છે. અને આ બાજુ અમારે વિશાલ ભરે છે ડીઝલ. કઈ એ તો ફરેલા બધા પ્રોગ્રામ છે એટલે. અને આ બાજુ અમારા જલાભાઈ થોડુંક આમ પેમેન્ટની ચૂકવણી કરે છે. મને ના આવડે એવું. હે શું બતાવું? આઠ વીએસઆર બાપ છે, રેડિયમ કરાવી દીધું ને લાવવાના હતા. તો ગાઈસ ચલો ડીઝલ બીજલ ભરાઈ જાય એટલે નીકળ્યા. શું કેવું બાજ? એને તો ગાઈસ ચલો મળીએ ફાઇનલી. અહીંથી લગભગ ખાસું દૂર છે, હશે 70-80 કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં અમારે પહોંચવાનું છે. તો કેવું હવે ગાડી નીકળશે નાઇટમાં, એટલે આપણે આરામ કરશું, સૂઈ જશું. પછી લોકેશને જઈને તમને મળીશું આગળ. અને અત્યારે કયું લોકેશન છે, કયું પેટ્રોલ પંપ છે મને પણ ખ્યાલ નથી. એ હોન વાગ્યાના ડીજેમાં. તો મળીએ ગાઈસ ચાલો હાડો. તો રાતના વાગ્યા છે 1 અને આપણે આડા પડ્યા છે. તો ચલો ગાડી નીકળી ગઈ છે, કન્ટિન્યુ ગાડી ચાલે છે આપણી આઈસર. તો પ્રોગ્રામમાં જઈને હવે તમને મળીએ. તો જુઓ ગાઈસ આવું બધું છે, પંખો પણ છે, આપણા માણસો પણ સૂઈ ગયા છે બધા. મળીએ લોકેશને જઈને હવે. તો અમે લોકેશને આવી ગયા છીએ ધાનપુર ગામમાં વરઘોડો કરવા માટે. તો આ આપણો સેટઅપ. તો આ બાજુ જુઓ લાઇટિંગનું કામકાજ ચાલે છે. 10 પેટી સારફી મારવાની છે, એટલે કે 20 સારફી. તો ક્લેમ્પ ફિટિંગનું કામકાજ ચાલે છે. આ બેની રહી ગઈ છે તો મારી દેશે. તો આ જુઓ આ બાજુ અમારા વિશાલ ને અજય કામ કરે છે. પેલી બાજુ હલો હલો બોલાય છે. તો શું કે વિશાલ? હા પછી એલઈડી સ્ક્રીન પણ લગાવવાની છે. તો શું કે અજય? હવ કમ્પ્લીટ. હવ કમ્પ્લીટ એમ કેલા તો. તો આપણો સેટઅપ ગાઈસ રેગ્યુલર સેટઅપ છે. 6-4 મોટી ગાડી છે અને નાની ગાડી પણ આજે પ્રોગ્રામમાં છે. તો આ જુઓ ટોટલ 10 પેટી. આમ તો 11 પેટી, એટલે અમે 1 પેટી એક્સ્ટ્રા લઈએ છીએ. તો જો આ બાજુ કામકાજ ચાલે છે. અને લગન છે આ બાજુ. આ તમને બતાવું, આ મંડપ દેખાય ને ત્યાં લગન છે. તો ચલો ગાઈસ લાઇટિંગ બાઇટિંગ લાગી જાય પછી મળીએ તમને આગળ. લાઇટિંગ પણ લાગી જાય અને અમારા 2 માણસો ગયા છે નાસ્તો લેવા માટે બાજ. અને ચલો તો મળીએ ગાઈસ. સાડો ને થોડી વાર મેં આવું બ્લોગ બનાવી લેતા કરાવવાનું યાર. ગમતું નહીં તાર વગર. આપણે પવનભાઈ વાત કરાવી. હા બોલો પવનભાઈ. કેમ છો? બસ મજામાં. આવો આવો 9મા મહિના. હા ફાઇનલ. ઓય આ હું નામ લખેલું આવ્યું? ઓકે કરી દેશું. આ હું લખેલું આવ્યું? મિસ્ટર સની રાધેશ્યામ શર્મા. એ જ ને લા?
સની, હા એ સની રાધેશ્યામ શર્મા. ઓકે, કેટલા નાખવાના? 5,000. કેટલા નાખો? વિશાલ 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 તો વાગ્યા છે 11:15 સવારના, રાતના નહીં, સવારના 11:15 વાગી ગયા છે, 11:15. તો ટ્રસ બસના થાંભલા ઉતારી લીધા છે. આપણું જાનું સાઉન્ડ, ગુજરાત નંબર 1 સાઉન્ડ. આપણા ગુજરાતમાં ઘણા બધા સાઉન્ડ છે, પણ આપણા સાઉન્ડ જેવો કોઈ સાઉન્ડ નહીં, એટલું યાદ રાખવાનું. તો પબ્લિકને બી ખબર છે. તો એ વાત પર આ બાજુ કામકાજ ચાલે છે. તો જુઓ અમારા માણસો કામ કરે છે. તો બધું અહીં લગાવવાનું છે, પેટર્ન મારવાની છે, કારણ કે સ્માઇલી LED સ્ક્રીન લગાવવાની છે, પછી 10 પેટી સારપી 20 સારપી લગાવવાની છે. તો આ રીતે સેટઅપ છે ગાઈસ. ને કેવું અમને પાડવા માટે ઘણા લોકો ડીજે લાઈને અમારી હોમો વગાડ કરે, પણ કેવું અમારે જેવું ના થાય, જાનું સાઉન્ડ જેવું. તો મળીએ ગાઈસ થોડી વારમાં, લાઇટિંગનું કામકાજ થઈ જાય પછી મળીએ તમને આગળ. તો વાગી ગયા છે 1:30 અને આ બાજુ અમે કેરીની મજા લઈએ છે. તો અમે બધા કેરી ખાયા છે અને આ 2 જણાએ તો શર્ટ કાઢી નાખી છે. કેવું ચલા ભાઈ, કેરી કેવી લાગે? એક નંબર. ખાટી છે. અહીંયા ખાટી લાગી? મારે ખાવી પડશે તો. લાવો ટ્રાય મારીએ. તો ગાઈસ ચલો આપણે કેરી ખાઈએ. શું વિશાલ, કેવી લાગી કેરી? ખાટી મસ્ત લાગે, મસ્ત મીઠું મરચું. અને આ બધું સારપી પણ લાગી ગઈ. બતાવી દો. તો આ બાજુ કેરીની મજા લઈ લીધી, ખાઈને ધરાઈ ગયા. અને આ બાજુ લાઇટિંગ પણ ફાઇનલી લાગી ગયું છે. ખાલી 4 સારપી રહી છે, 16 સારપી લાગી ગઈ છે, 4 રહી છે. હવે 4 પણ લગાવી દેશે. આ રહી 2 સારપી. તો જુઓ 4 ને 4 8, 8 દુ 16 સારપી લાગી ગઈ છે. LED સ્ક્રીન પણ લગાવવાની છે. તો આટલું લાઇટિંગ લાગી ગયું છે. બીજું લાઇટિંગ લાગે એટલે તમને બતાવું. તો મળીએ ગાઈસ થોડી વારમાં, લાઇટિંગ લાગી જાય પછી. કારણ કે આપણા માણસો ખૂબ મહેનત કરે છે લાઇટિંગ લગાવવામાં. અમારો બચ હાર્ટ બોડી કેવી છે? હા, વંદરાણ પેટ ચડે. તો વાગી ગયા છે સાંજના 4, 4:15 વાગી ગયા છે ને લાઇટિંગ બધું લાગી ગયું છે. તમે પાછળ દેખી શકો છો બેકગ્રાઉન્ડમાં. તો 20 સારપી, બેટન લાઇટો, બ્લેન્ડર અને બધું લાગી ગયું છે ફાઇનલી. હવે LED સ્ક્રીનની એકલી કમી છે, પણ આવી જશે ટૂંક સમયમાં. તો ચલો ગાઈસ હવે આપણે જઈએ હેડપંપ બાજુ, ફ્રેશ થઈ જઈએ, મોઢું ધોઈ કાઢીએ, થોડુંક કામ વ્યવસ્થિત થઈ જઈએ. તો આ બાજુ અમારો રવિ કેરી ખાધેલો. રવિ પણ છે ગાઈસ અમારી જોડે, એ અહીંથી થોડોક દૂર હતો. તો ચલો આપણે પાણી પી લઈએ. એટલે આ તો ઉપડી ગયો. લા પેલો કઈ જાય? લા દુકાને જાય છે. તો પંપ હલાય તો ફાઇનલી સાંજના વાગી ગયા છે 6:30 ને આ બાજુ લાઇટિંગ બધું લાગી ગયું છે. 20 સારપી LED સ્ક્રીન, 10 પેટી સારપી LED સ્ક્રીન પણ ફાઇનલી લાગી ગઈ છે. તો હવે વરઘોડોની તૈયારી થાય છે થોડી વારમાં. તો વરઘોડો ચાલુ થાય એટલે મળીએ તમને થોડી વારમાં. કોશિશ કરું છું તને ભૂલવાની, પણ દિવસ રાત જાય છે તારી યાદમાં. હવે તને ભૂલવા તો થોડું વોટર બી પી લીધું, પણ તું હતી ક્યાં? મારા દિલમાં ને મારા દિલમાં.
તો વાગી ગયા છે 3 રાતના, સેજ બી આખું પાછું નહીં, કમ્પ્લીટ 3 વાગી ગયા છે અને 3 વાગે પ્રોગ્રામ અમારો પત્યો છે. વરઘોડો કરીને સ્ટેન્ડિંગ વગાડાયું હતું આપણું સાઉન્ડ. તો હવે સારફી બારફી બધું છૂટશે, એલઈડી સ્ક્રીન ને બધું. અને અમારો રવિન્દ્ર ના ભાઈ, બીજા દાડ જોનનો પ્રોગ્રામ કોણ કરશે? તો લાઇટિંગ બાઇટિંગ હવે છોડશે આપણા માણસો. આ બાજુ એલઈડી સ્ક્રીન છૂટે છે, તો આ બાજુ આપણું સાઉન્ડ. તો આ તો રસોડું છે. તો ચલો બધું છૂટી ફૂટી જાય પછી ઊંઘી જઈએ આપણે. તો 2 કલાક હુવા મળે તો સારું ને લા. તો ગાઈસ ચલો હવે આરામ કરી લઈએ, કારણ કે 3 વાગી ગયા છે. હવે આપણી જોડે થોડુંક જ સમય છે ઊંઘવા માટે, તો સૂઈ જઈએ, પછી મળીએ તમને આગળ. તો અત્યારે તમે લોકેશન જુઓ ગાઈસ, આ બાજુ કામકાજ ચાલે છે અને આ બાજુ એક જનરેટર જેવું કંઈક ચાલે છે, અવાજ આવતો હશે તમને કદાચ. તો આ જુઓ, અહીં સીરી જો મીકેલી છે, ભાગમ ભાગ કરે છે. આવડે બંધ જ કરી દેવાનો હતો બ્લોગ, પણ તને જોઈને પાછું ચાલુ કરી દીધો. બોલ હેડ. એટલે કે 33 સ્પ્રે શું કયો સ્પ્રે? ખબર નહીં. મય છે માલ જોતો. माल है लेकिन मोहब्बत नहीं. है निकला भाव से टक्कर लेना. चलो माफिया बाफिया उठाड़ी सारफी छोड़वा મળો. पर मैं हमारी इच्छा चाले वायरिंग पहले खोल लूं मैं. હા તો એવું કર, વાયરિંગ ખોલ લે પછી ઉઠાડ. भाई उठाओ मतलब डायरेक्ट खोलो. હા थोड़े नहीं उठाओ. તો હવે અમારા રવિને બધા લાઇટિંગનું વાયરિંગ ને સારફી બારફી બધું છોડશે, પછી સૂઈ જશે. તો કેવું હવે ઊંઘવાનો સમય આપણી જોડે થોડોક જ છે, કારણ કે 3 તો ઓલરેડી વાગી જ ગયા છે, એટલે 4, 5, 6 ને 7, એટલે સમજો ને 3-4 કલાક જેવું ઊંઘવા મળશે. તો ચલો મળીએ હવે થોડી વારમાં.